મંદિરે જય. સો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યારે વાગી રહ્યા છે સવારના 3:57, એટલે મોર્નિંગની 3:57 થઈ રહ્યા છે. એન્ડ આ આપણો ફર્સ્ટ વ્લોગ છે, લોંગ વ્લોગ. શોર્ટ વ્લોગ મેં ઘણા બધા નાખેલા છે, બટ લોંગ અમારો ફર્સ્ટ વ્લોગ છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ જોગલીનાર ચાલીને, જે તમે સાંભળ્યું હશે 64 જોગલી. તો જોગલીનાર આપણે ચાલીને જવાના છે. તો નીકળે છે આપણે એમાં થોડી વારમાં. સો ગઈ 7 વાગી ગયા છે અને અમે પહોંચ્યા છીએ સંગડ, અને વચમાં ચાય નાસ્તો કર્યો છે અને હવે પાછા ચાલતા થઈ ગયા. આ બધા જો મેકઅપ કરીને આવી ગયા છે. આ તો ધૂળ ઉડી છે એનો મેકઅપ છે, બાકી તો કારણ છે. તો મળીએ આપણે હવે ડાયરેક્ટ મંદિરે. ક્યાં જવાનું? જોગલીનાર મંદિરે મળીએ. જય. સો ગાઈસ, આ બધા જ લોકો અમારી સાથે જ ચાલીને આવે છે, અને હું પણ ચાલીને જાઉં છું. એન્ડ આ જોગલીનારનો બોર્ડ છે. હવે 2 થી 3 કિલોમીટર રહ્યું છે. એન્ડ ગાય માતા પણ આવી ગયા છે. જોવે હેરા કે બધા ક્યાં જાય છે. તો ફ્રેન્ડ્સ, અમે હવે ચાલતા થાકી ગયા છીએ અને હવે રહ્યું છે પણ 2 જ કિલોમીટર. બોટ આવી ગયો છે અને આ કે હું નહીં આવતી, બોટ આવ્યો એમ કહું હું નહીં. મારો બ્લોગ બધા. સો ગાઈસ, હવે 2 કિલોમીટર બાકી છે અને અમે હવે પહોંચવા આવ્યા છીએ, થાકી ગયા છીએ. તો હું બધા કરતાં આગળ છું, બધા પાછળ છે. કેમ કે એને 2 ચાય પીધી મફત નહીં. મેં 3 પીધી પૈસા દઈ. શાબાશ બેટા. તો મળીએ આપણે આગળ મંદિરે જઈને. અને હવે 2 કિલોમીટર બાકી છે અને થાકી પણ ગયા અહીં. તો હવે જઈ શું થાય. હા, એટલે જ પાછળ છો. ચલો મળીએ આગળ. ગાઈસ, ફાઇનલી અમે જોગણી માના મંદિર પહોંચી ગયા છે. જોઈ શકો છો આ ગેટ છે. એન્ડ પાછળ જે આપણી સાથે બધા લોકો આવે છે એ છે. હા, મારા ફોઈ છે એન્ડ સાથે પાડોશી છે. એન્ડ બીજા લોકો પાછળ આવે છે ધીરે. સો મળીએ આપણે અંદર, દર્શન કરીએ મંદિરના અને બતાવીએ તમને અંદરનો નજારો. મંદિર અંદર પણ આવી ગયા છે અને હવે મંદિર અંદર જઈએ છીએ દર્શન કરવા માટે. સો અંદર જઈને તમને બતાવીએ, દર્શન કરાવીએ માતાજીના. સો મળીએ અંદર, મંદિર અંદર જઈને. સો ગાઈઝ, ફાઇનલી દર્શન કરી આવ્યા અને અંદર હું વિડીયો નથી લઈ શક્યો, કારણ કે અંદર ફોટો અને વિડીયો લેવાની મને હતી. સો વિડીયો નથી લીધો, બટ તમને બહારનો નજારો જોવા જ મળશે. બહુ જ સુંદર છે. અહીંયા મોર્નિંગનો નજારો જોઈ શકો છો તમે. ગાઈઝ, હરિયાળી છે, મતલબ બધું લીલું છે. એન્ડ મોર્નિંગનો કંઈક નજારો અલગ છે, કંઈક જોવા મળશે તમને. સો ગાઈઝ, જોઈ શકો છો બહુ જ મસ્ત ફિલિંગ આવે છે અહીંયા આવવામાં મોર્નિંગનો. સો ગાઈસ, અમે દર્શન પણ કરી લીધા છે એન્ડ હવે ફાઇનલી અમે અહીંયા લોકો ફોટોશૂટ કરશું એન્ડ પછી જશું ઘરે. એન્ડ ઓલરેડી અહીંયા ફોટોશૂટ ચાલુ જ છે, જોઈ શકો છો. રેડી થાય છે બધા લોકો એન્ડ ફોટોશૂટ ચાલુ છે. એન્ડ મેં પણ ફોટોશૂટ કરશું, કારણ કે બહાર નીકળ્યા હોય ને ફોટોશૂટ ના કરીએ તો મજા જ ના આવે. આમ જુઓ, સીન સપાટા કરવા આવી ગયા છે. તો ગાઈસ, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્નાન કુંડ, એટલે કે વાવ પણ કહેવાય એનો સ્નાન કુંડ પણ છે. તો હવે જોઈએ છીએ આપણે નીચે જઈએ છીએ સ્નાન કુંડ જોવા માટે. હા, પગથિયે ઉતરવાના છે ને પગ દુખે છે.
સો ગાઈસ હવે ફોટા પાડીને ફરીને કંટાળ્યા છીએ, મતલબ મને કંટાળો આવે છે એનો, અને બધા જ લોકો હજી કરે છે અને ફોટો પાડે છે. સો મને હવે કંટાળો આવે છે, તો જોઈએ હવે ક્યારે બધા લોકો ફ્રી થાય છે અને ક્યારે ઘરે જવાનું કહે છે. તો જલ્દી ઘરે જઈએ એન્ડ ઘરે જઈને સોવું જ છે, કારણ કે બહુ જ થાકી ગયા છે ચાલીને આવ્યા છે. તો મળીએ પાછા થોડી વાર રહીને એન્ડ જલ્દી ઘરે જવાનું થાય તો સારું. સો ગાઈસ ફાઇનલી હવે આરામ કરવાનો મોકો મળ્યો છે, તો બધા આરામ કરે છે. જો ફૂઈ અને માસી દડે રમે છે, કારણ કે હવે થોડી વાર આરામ કરીએ, રમીએ એટલે થોડા ફ્રેશ થઈ જાય. એમ થોડી વાર આરામ કરીને નીકળશું ઘર તરફ. મળીએ પછી. ગાઈસ ફાઇનલી હવે દર્શન કરીને પ્રસાદ લઈને હવે જઈશું ઘરે છોટા હાથીમાં. તો મળીએ હવે આપણે ઘરે જઈએ. ગાઈસ ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છે અને હવે હું જાઉં છું સુવા માટે, કારણ કે ચાલીને બહુ થાકી ગયા છે. તો સુવા જાય છે એન્ડ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો એન્ડ લાઈક જરૂર કરજો એન્ડ આવા જ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ. એન્ડ ફર્સ્ટ વ્લોગ હતો તો થોડી મિસ્ટેક થયો તો એડજસ્ટ કરી લેજો એન્ડ મળીએ નેક્સ્ટ વ્લોગમાં.